સ્પ્લેન્ડર BS6 અત્યારે આપણે બાઇકમાંથી એન્જિન ઉતાર નાખીએ. હવે આપણે આખું એન્જિન ખોલીશું, ખોલીને તમને બતાવું. હેલો મિત્રો, હવે આપણે સૌથી પહેલા મેગ્નેટ કવર ખોલીશું. મેગ્નેટ કવર ખોલીને બતાવીએ અંદર કેમ છે. બધા બોલ ખોલી નાખીએ. હવે આપણે મેગ્નેટ કવર કાઢીશું. અત્યારે સ્પ્લેન્ડર મેગ્નેટ કવર ખીચી નાખશું. એક હાથ નીકળી જાય. ડુએલ જામની હોય તો ડુએલ ફ્રીજ છે. પેકિંગ તૂટી ગયું, એ પેકિંગ તો નવું નાખી દેવું. આમાં સેલ્ફ ચેન નથી. તમારે અમે ખોલી આપણે સેલ્ફ ચેન નથી. પડી સાઈડમાં નાખી દે. બીજું બધું ખોલતા થાય. મેગ્નેટ ખોલતા થાય. મેગ્નેટ કોલર લઈને આપણે કાઢી નાખ્યું. હવે મેગ્નેટ કાઢીને હવે સેલ્ફનું ચક્કર કાઢી નાખશું. હવે અત્યારે ઓલું કટકી હવે આ હલવી જાય તો નીકળી જાય. પેલા હાચવીને કાઢી દો. પેલા 8 નંબરનો બોલ ખોલ નાખશો એટલે ચક્કર નીકળી જાય. બોલ ખોલ નાખ્યો, મકીતા નીકળે. પાનું સાઈડમાં નાખી દે. હવે ઓલું ખોલ નાખશો ચક્કર. એ કટકી આ હલવી જાય. કટકી નીકળશે ને અત્યારે હવે એમને ચક્કર નીકળી જાય. આ પડી ગયું ચક્કર. સેલ્ફ ચક્કર જોઈ લો. લીટા પડી ગયા ચક્કરમાં. ઓલી સેલ્ફ ચેન આવે તૂટી ગઈ હતી પહેલાં કસ્ટમરને. કસ્ટમર સેલ્ફ ચેન કઢાવી નાખીએ. સેલ્ફ ખરાબ એટલે કસ્ટમર અત્યારે ખર્ચો નથી કરવાનો. ચક્કર લઈને આપણે વચ્ચે ચલાવી દઈએ. અત્યારે ખોલી લીટા પડી ગયા 5-6 ચક્કરમાં. 8 નંબરના બોલ ખોલીને હવે સેલ્ફ કાઢી નાખશું. 3 બોલ ખુલી ગયા. હવે 1 બોલ રહી ગયા. 3 બોલ ખોલી નાખ્યો. સેલ્ફ કાઢી નાખશું. આમ ડગાવશે એટલે નીકળી જાય. ધીરે ધીરે સેલ્ફ નીકળી ગયા. સેલ્ફ રાખી દે સાઈડમાં. અત્યારે આપણે ક્લચ કવર ખોલી નાખશું. ક્લચ કવરના બધા બોલ ખોલી ક્લચ કવર ખોલી નાખશું. અત્યારે ક્લચ કવર ખોલીને બતાવો કે અંદર કેટલું ગોગરું ભરેલું હોય છે. 8 નંબરનું બોક્સમાં લઈ લો. હવે ગન લઈને આપણે ખોલી નાખશું. ક્લચ કવરના બધા બોલ ગનથી એક બોલને ગનથી ખોલી નાખશું. ખોલવાના મોડમાં આરામથી બોલ ખોલવાનું. બોલ જામ નથી ક્યારેક ભાંગી જાય, એ ધ્યાન રાખવું. ઓઇલ ગેજ ખોલી નાખશો. પછી ક્લચ કવર આપણે અત્યારે ખોલી નાખ્યું. આ જોઈ લો બધું સામાન અંદર, રોડ વેલ બધું. રોડ વેલ બારીના સ્ક્રૂ ખોલી નાખશે. અત્યારે આપણે ફોરવર્ડ ડિસ્મિસથી 4 ખોલી નાખીએ. પછી અંદર નટ ખોલી નાખશું. ઉપર ડિસ્મિસ લઈને રોડ વેલ બારીને કાઢી નાખશું આપણે. અત્યારે એમને નીકળે છે ને કે જામ હશે એટલે અને ગોગલ ભરેલું છે કેટલું. અંદરની ઓલી નટ ખોલી નાખશું. 4 ખાંચાવાળી નટને હવે ગણેથી આપણે ખોલી નાખશું. નટ હવે ખુલી ગઈ. રોડ વ્હીલ બહાર કાઢીશું. નટ સાઈડમાં રાખી દો. નટને પાછળ વૈસર આવશે એટલે સાઈડમાં રાખી દે. અત્યારે નટને અંદર વૈસર ત્યારે હોય નહીં. 4-10 નંબરનો બોલ ખોલી નાખશું આપણે. ત્યારે ગનેથી એક બોલ ખોલી નાખશું. ગને સામે બોલ ખોલી નાખશું. પહેલાં બધા બોલો ખુલી ગયા. જરાક 1-2 ટાઈપ ખોલી નાખીએ. પછી બારી કાઢી દે બહાર. અંદર વાળી નટ ખોલી નાખશું. 4 પહેલાં સ્પ્રિંગ કાઢી નાખશું. પછી નટ ખોલીશું. એનું પાણું લઈને વોઇસર કાઢી દેવો. ક્લચ એસેમ્બલી આખી કાઢી દેવો. હવે ધ્યાન રાખો એની પડે નહીં. આખી એસેમ્બલી બહાર કાઢશો. ત્યારે હવે આપણે કાઢી નાખીએ. એમાં 2 કટકા વોઇસર આવશે. પાત્રો વોઇસર આવશે. ઢાંકણી જેવો વોઇસર આવશે. કટરો હવે કાઢી નાખો આપણે. અત્યારે ક્લચ કટરો કાઢી નાખો. હવે આપણે એનો હેડ ખોલીશું. હેડની 4 10 નંબરની નટ ખોલીશું. પછી બધું ખોલીશું. હેડ ખુલી ગયો. ત્યારે હવે હેડને બહાર કાઢો. 10 મિનિટ બધું ખોલી નાખ્યો ને બહાર સાઈડમાં રાખી દો. અત્યારે આપણે બ્લોક ઉતારીશું. બ્લોકને ખીચીને હવે કાઢી નાખશું. પેલા સ્પ્રે મારીશું. પછી કાઢી નાખશું. બ્લોકને અત્યારે આપણે કાઢી નાખ્યો. જાગા થોડો ઠપકા નીકળી જાય. હવે આપણે 2 પડિયા એના ખોલી નાખશું. મેન ચેમ્બર કે એને ગન પાણું લઈને ખોલી નાખશું. 8 નંબરના બધા બોલ ખોલી નાખશું. 2 નંબરનો બોલ ખોલ્યો. આપણે 3 નંબરનો બોલ ખોલીશું. 4થા નંબરનો બોલ ખોલીશું. 5મા નંબરનો બોલ ખોલીશું. 6ઠ્ઠા નંબરનો બોલ ખોલીશું. આ બધા બોલ ખોલી ગયા. પડિયા ખોલીશું. જરાક થોડી ઠપકારશું એટલે પડિયા 2 નોખા થઈ જાય. અથવા થોડું ઠપકારશું એટલે પડિયા ખુલી જાય. હવે પડિયા કાઢી નાખશું. 2 અલગ પડિયા હવે નીકળી ગયા. ગેર બેને કાઢી નાખશું. સાઈડ રાખી દો. ક્રેન્કને કાઢી નાખશું. 2 પડિયા નોખા થઈ ગયા. હવે હેડ સાફ કરી હેડ ખોલીશું. અત્યારે ખોલીને બતાવીએ અંદર કેટલો સામાન આવે. સ્પ્લેન્ડરનો હેડ BS6
સ્પ્લેન્ડરનો હેડ આપણે અત્યારે ખોલી નાખો આખો. હવે એનો બધો સામાન આ હેડ જોઈએ તો આ હેડ એટલે રેસમાં દઈ દો પેલા બધું કાઢી નાખ્યું હેડમાંથી. રોકર કેમ્પસાપ વાલ ને બધું. હેડની બારી ટાઈમિંગ બારી હેડની સામે આવે ને મેન બારી. ટેપે ઢાંકણી બંને ટેપે ઢાંકણી. કેમ્પ સાફ વાલની કટકી વાલની નીચે વાઇસર આવે બધું પેકિંગ કરવું. ઓક્સિજન સેન્સર બધું એટલો ટોટલ સામાન આટલો આવે સ્પ્લેન્ડર BS6માં. ખોલી નાખ્યો. હવે આપણે લોટા બધા સાફ કરી નાખશે એન્જિનના. જેટલો સામાન આવે બધો સાફ કરીને તમે દેખાવ કેટલું ચોખ્ખું કરીએ. એને ડીઝલથી ધોવા પેટ્રોલથી ન ધોવા. બેરિંગ હસી જેટલા એ બધા ખરાબ થઈ જાય પેટ્રોલથી. કેરોસીનથી ધોવે ને તો હજી હાલે. કેરોસીન ડીઝલ બંને તો હાલે. આ બધું ઇન્જિનના સામાન ને બધું મસ્તીનું જેમ વ્યવસ્થિત ઘસીને સાફ કરી નાખશું બધું એકદમ કમ્પ્લીટ. બધી એક વસ્તુને પીછીથી સાફ કરી નાખશું ડીઝલથી. ઘસીને પીછી મારશું બધે. એવું લાગે બે વાર મારશું બાકી ચોખ્ખું કરી નાખશું એકદમ ઇન્જિન. બધું વસ્તુ એકદમ ક્લીન કરી નાખશું. જેટલો આપણે થાય એટલો સારું કરી નાખશું. જ્યારે કચરો નાખશું ધૂળ માટે જ્યારે એને એકદમ ક્લીન. બધા ગેર હવે ધોઈ નાખશું. ગેરને બરાબર પીછી મારીને સાફ કરી નાખશું એકદમ ક્લીન. બધું સામાન હોય તો હોય ગયો. હવે આપણે પાણીથી ધોઈ નાખીએ ફુવારાથી. બધી વસ્તુને એર મારી દે એકદમ કમ્પ્લીટ. બધું એકદમ ક્લીન કરી નાખીએ. ક્લચ કવરને હવા મારીશું અંદર પાણી બધું સુકાઈ જાય એકદમ ક્લીન કરી નાખશે. એને આપણે એકદમ હવા મળી મસ્તીનું કરી નાખશું. પછી જરાક વાલ કરી નાખશું. બેરિંગ આવે અહીંયા બીજે ક્યાંય નહીં. જે બેરિંગ લાગે અહીંયા થોડુંક ઓઇલ કરી નાખશું આપણે અત્યારે. ક્લચ કવર હારી પર હવા મારી દે. બધી જગ્યાએ ખૂણે કાચકી ક્યારે ટ્રેન હોય જાય આપણે અત્યારે હવા મારી દે. ચોકીમાં રાખી દે. જોઈ લો આટલું મસ્ત એને સાફ થઈ ગયા એકદમ ક્લીન. બધા હવા મારી દે. બેરિંગમાં થોડું ઓઇલ કરી નાખી. બધે ગેરના ચક્કર ને બધું નટ બોલ ને બધું આપણે વ્યવસ્થિત રાખી દીધું. ડબ્બામાં ખોવાય નહીં કાંઈ વસ્તુ. બધું ફિટ કરશો ત્યારે તમને બતાવો. ફિટ કરીને બાઇક ચાલુ કરશો ત્યારે એક વસ્તુ એકદમ ક્લીન